નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ. તો આ ચેપ્ટરમાં તમારે અમુક પદો આવશે, એ પદોની વ્યાખ્યા તમારે લખવાની છે. ત્યારબાદ એના સૂત્ર પણ આવશે, તમારે સૂત્ર પણ મોઢે કરવાના છે. ત્યારબાદ તમને આકૃતિ આપી હશે અને એ આકૃતિઓ પરથી તમારે એક્સની, વાયની અને ઝેડની તમારે કિંમત શોધવાની આવશે. અમુક વ્યાખ્યા પણ આવશે, તમારે યાદ રાખવાની છે. અને પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી વ્યાખ્યા અવશ્ય પૂછાય છે. વધારે પડતા ખરા ખોટા પૂછાય છે અને વધારે પડતી ખાલી જગ્યા અને વિકલ્પો પૂછાય છે. એટલે ખાસ તમારે આજનો વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે, કેમ કે ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ, આ અમુક શબ્દો આપણે ધોરણ 6માં, ધોરણ 7માં આપણે ભણી ગયા છે. બસ એનું એ જ આપણે રિપીટ કરવાનું છે, પણ અમુક શબ્દો, અમુક પદો નવા આવશે. તો આજના વિડીયોમાં આપણે ચતુષ્કોણની સમજમાં જેટલા પણ નવા પદો છે એનો આપણે અભ્યાસ કરીશું, એની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું, એની આકૃતિ દ્વારા પણ આપણે સમજીશું અને એના જે સૂત્રો આવે છે એ સૂત્રોનો પણ આપણે આજના વિડીયોમાં ઉપયોગ કરીશું. તો તમારે આજનો વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે. અને ખાસ નોંધ ધ્યાન આપજો કે અમુક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા નથી, એટલે ખાસ બધાને કહું છું કે વિડીયો જુઓ. જો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાં આવા પદો પણ આવે છે, આવા શબ્દો પણ આવે છે, આવા સૂત્રો પણ આવે છે અને તમારે આ રીતે દાખલો ગણાય, તમને એવી ખબર પડે કે મારે આ રીતે દાખલો ગણવાનો છે. બરાબર છે? એટલે ખાસ કહું છું કે તમારે વિડીયો જોવાના છે અને દરેક વિષયના વિડીયો જુઓ તો તમને ખબર પડે. બરાબર છે? તમારે ઘર બેઠા માત્ર વિડીયો જોવાનો છે અને તમારે એનો અભ્યાસ કરવાનો છે. અને હું ખાસ કહું છું, મારા વિષયમાં ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ કદાચ તમને સ્કૂલમાં બોલાવશે તો ગણિતની નોટ અવશ્ય હું ચેક કરવાનું છું. જેટલા મેં વિડીયો બનાવ્યા છે એટલું તમારે નોટમાં લખેલું હોવું જોઈએ. જો નહીં લખેલું હોય તો હું તમને 10 વાર લખવા આપી દઈશ. એટલે ફરી કહું છું કે બધા વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોવાના છે અને મેં જેટલા પણ વિડીયો ગણિતના બનાવ્યા છે, ધોરણ 8ની વાત કરું છું, બધા હું વિડીયો જે મેં બનાવ્યા છે બધું એ નોટમાં હું ચેક કરવાનો છું. બરાબર છે? એટલે ખાસ કહું છું કે નોટમાં લખજો અને જાતે પ્રેક્ટિસ કરજો. બરાબર છે? કારણ કે જ્યારે પણ તમને સ્કૂલમાં બોલાવશે તો જે ચેપ્ટર બાકી હશે એ ચલાવીશું. જે આગળના જે આપણે શીખી ગયા છે ચેપ્ટર 1, ચેપ્ટર 2 હું ક્યારે ચલાવીશ નહીં. એટલે ફરી કહું છું કે વિડીયો તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે. બરાબર છે? દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી કહું છું કે જે ચેપ્ટર ચાલી ગયા છે ફરીવાર ચલાવાશે નહીં, કેમ કે આપણી પાસે સમય ઓછો હશે. એટલે તમારે વિડીયો જોવાનો છે અને દરેક વિડીયોમાં હું તમને ગૃહ કાર્ય આપું છું. એ ગૃહ કાર્ય પણ તમારે કરવાનું છે અને ગૃહ કાર્ય પણ હું ચેક કરીશ. અમારી પાસે નોંધ હશે કે મેં આ તારીખે આ વિડીયો બનાવ્યો હતો. બરાબર છે? એટલે ખાસ કહું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનો છે અને નોટ ગણિતની એક સરસ બનાવવાની છે. બરાબર છે? તમારા કામની જ છે કે આનું આ ધોરણ 9મા ધોરણમાં આવશે. 8માનું ધોરણ 9માં આવે છે. અમુક વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9માં જઉં છું ને પીરિયડ લેવા કોકવાર, ત્યારે અમુકને પ્રશ્ન પૂછું, ચતુષ્કોણ કોને કહેવાય, બહુકોણ કોને કહેવાય, એનું સૂત્ર શું છે, આપણે વિકર્ણ શોધવાની સંખ્યા છે એનું સૂત્ર શું આવે? તો ભાગ્ય જ કોઈ વિદ્યાર્થી હશે કે જેને આવડતું હશે. એટલે અત્યારથી કહું છું કે મહેનત કરો. જો તમારે 9મા 10માં સરસ માર્ક્સ લાવવા હોય તો અત્યારથી તમારે મહેનત કરવાની જરૂર છે. એટલે ખાસ કહું છું, અને મારો વિષય છે એટલે તમને ખાસ કહું, ગણિતમાં તો વધારે મહેનત કરજો. જો તમારે ભવિષ્યમાં કદાચ સાયન્સ લેવું હોય તો ગણિતમાં, વિજ્ઞાનમાં અને ઇંગ્લિશમાં 3માં વધારે મહેનત કરજો. બરાબર છે? તો મારો કહેવાનો અર્થ એ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાના છે. જો તમે જોશો તો તમને ખબર પડશે. બરાબર છે કે હવે આપણે આ ચેપ્ટર આવ્યા છે. બરાબર છે? એટલે ખાસ કહું છું, ફરી કહું છું કે બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનો છે. તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ, એમાં નંબર 1. તો આપણને પહેલાં પ્રશ્ન થવો જોઈએ કે ચતુષ્કોણ એટલે શું? એ સમજની અલગ વાત છે, પણ ચતુષ્કોણ શબ્દ શું, ચતુષ્કોણ કોને કહેવાય? તમે આ શબ્દ ધોરણ 6માં શીખી ગયા છો, ધોરણ 7માં પણ આપણે શીખી ગયા છે. ચતુષ્કોણનો એક
વ્યાખ્યા આવતી હતી ધોરણ 6માં ચતુષ્કોણ કોને કહેવાય, ખાલી વ્યાખ્યા પૂછાતી હતી અને એના પ્રકાર પૂછાતા હતા, બરાબર છે, એના અંગો કેટલા છે ખાલી પૂછાતું હતું. પણ હવે ડિટેલમાં આપણે 8મા ધોરણમાં આવશે કે એના અંગોય તમારે દર્શાવવાના છે, એને શિરોબિંદુઓ પણ દર્શાવવાના છે, એના ખૂણાઓ, એની બાજુઓ, એના વિકર્ણ બધું તમારે દર્શાવવાનું છે. અને પરીક્ષામાં 3 ગુણનો પ્રશ્ન પૂછાય કે ચતુષ્કોણની આકૃતિ આપેલી છે તેના દ્વારા, આ આકૃતિ દ્વારા એના શિરોબિંદુઓ, એના ખૂણાઓ, એના બાજુઓ, એના વિકર્ણો બધું તમારે જણાવવાનું છે. તમને એક આવો પ્રશ્ન પૂછે, એક આવો દાખલો પૂછે, બરાબર છે. તો તમારે હું જે શીખવાડું છું ખાસ ધ્યાન આપજો, તમારે એ પ્રમાણે દાખલાનો જવાબ લાવવાનો છે અથવા દાખલો ગણવાનો છે, બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. નંબર 1 ચતુષ્કોણ, જે પાઠનું નામ છે, જે ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ, એનો પહેલો પોઈન્ટ છે ચતુષ્કોણ. નંબર 1 ચતુષ્કોણ કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે 4 રેખાખંડો વડે બનતી, 4 રેખાખંડો વડે બનતી, 4 ખૂણાઓ ધરાવતી, 4 રેખાખંડો વડે બનતી, 4 ખૂણાઓ ધરાવતી અને અંત્યબિંદુ સિવાય કોઈ અન્ય બિંદુએ ન છેદતા રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. 4 રેખાખંડો વડે, નંબર 1 રેખાખંડ, નંબર 2 રેખાખંડ, નંબર 3 રેખાખંડ, નંબર 4 રેખાખંડ. 4 ખૂણાઓ ધરાવતી, નંબર 1 ખૂણો, નંબર 2 ખૂણો, નંબર 3 ખૂણો, નંબર 4 ખૂણો. અને અંત્યબિંદુ સિવાય, આ અંત્યબિંદુ સિવાય બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D, આ ચારેય અંત્યબિંદુ સિવાય બીજા કોઈ બિંદુએ ન છેદતી હોય તેવી આકૃતિને શું કહેવાય છે, ચતુષ્કોણ કહેવાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ચતુષ્કોણની વ્યાખ્યા આવડી ગઈ હશે, તમે મોઢે પણ કરી નાખી હશે, બરાબર છે. તો ફરી એકવાર આપણે રિપીટ કરી દઈએ છીએ. 4 રેખાખંડો વડે બનતી, 4 ખૂણાઓ ધરાવતી અને અંત્યબિંદુ સિવાય કોઈ અન્ય બિંદુએ ન છેદતા રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ, ચતુષ્કોણ કહીએ છીએ. જો બાજુમાં ચતુષ્કોણની આકૃતિ આપી છે, આ આકૃતિ પરથી આપણે એના શિરોબિંદુઓ, એની બાજુઓ, એના ખૂણાઓ, એના વિકર્ણ અને છેલ્લે આપણે એનું નામકરણ જણાવવાનું છે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, પરીક્ષામાં પ્રશ્ન 3 ગુણનો પૂછાય તો તમારે આ પ્રમાણે લખવાનો છે, બરાબર છે. તો આપણને એક આકૃતિ અહીંયા આપેલી છે, એના પરથી આપણે એના આટલા જેને કહેવાય શિરોબિંદુ, બાજુઓ, ખૂણાઓ, વિકર્ણ અને નામકરણ આપણે એનું શોધવાનું છે. તો નંબર 2માં છે શિરોબિંદુ. તો ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય, ખાલી જગ્યામાં, વિકલ્પોમાં, ખરા ખોટામાં, જોડકામાં પૂછાય ચતુષ્કોણને કેટલા વિકર્ણો હોય છે, ચતુષ્કોણને ચતુષ્કોણને કેટલા શિરોબિંદુ હોય છે, ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય છે. કયા કયા છે, તો બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. ફરીથી બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. તો આ 4 શિરોબિંદુ ચતુષ્કોણને હોય છે, બરાબર છે. તો ફરીથી એકવાર રિપીટ કરું છું, ચતુષ્કોણને કેટલા શિરોબિંદુ હોય છે, તો ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય છે. તો બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. હવે નંબર 3 છે બાજુઓ. તો ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. કેટલી બાજુ હોય છે, 4 બાજુ હોય છે. તો આપણે લખીએ. પહેલી બાજુ છે રેખાખંડ AB, લખીશું અહીંયા રેખાખંડ AB. એનો વારો આવી ગયો, સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે. પહેલાં એનો વારો આવી ગયો, હવે બીનો વારો આવશે. રેખાખંડ BC, રેખાખંડ BC, B આવી ગયા. હવે Cનો વારો છે, રેખાખંડ CD. હવે કોનો વારો આવ્યો, Dનો વારો આવ્યો, રેખાખંડ DA. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે આવી રીતે રેખાખંડના નામ લખવાના છે. ચલો, બાજુ, આની રેખાખંડ પણ કહેવાય એને,
બાજુઓના નામ લખવાના છે. તો પહેલાં શરૂઆત એથી કરવાની છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DA. ચલો ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાજુઓ, તો બાજુઓ બનશે પહેલાં રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DA. તો આ રીતે તમારે બાજુઓ લખવાની છે. તો ફરીથી બાજુઓ એકવાર રિપીટ કરીએ છીએ, ધ્યાન આપજો. અહીંયા રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DA. હવે નંબર 4માં જોઈએ ખૂણાઓ. તો ચતુષ્કોણને 4 ખૂણાઓ હોય છે. કેવી રીતના હોય છે આપણે શીખી લઈએ. તો પહેલાં શરૂઆત કરવાની એથી, પહેલાં શરૂઆત કરવાની છે એથી શરૂઆત તમારે કરવાની છે. તો ખૂણો ABC, ABC. હવે કોનો વારો આવશે? બીનો. હવે આપણે બીનો વારો લઈએ. એનો વારો આવી ગયો, હવે આપણે બીનો લેવાનો છે. ખૂણો BCD, ખૂણો BCD. હવે કોનો વારો આવશે? સીનો વારો આવશે. એનો વારો આવી ગયો, બીનો વારો આવી ગયો, હવે સીનો વારો આવશે. તો ખૂણો CDA, ખૂણો CDA. હવે કોનો વારો આવશે? સીનો વારો આવી ગયો, હવે આપણે ડીનો વારો લેવાનો છે. તો ખૂણો DAB, ખૂણો DAB. તો આ પ્રમાણે ચતુષ્કોણના ખૂણાઓ બને છે. ફરીથી પહેલાં કોનો વારો આવ્યો? પહેલાં આપણે એનો વારો લીધો. તો ખૂણો ABC, પછી બીનો વારો આવ્યો. ખૂણો BCD, પછી સીનો વારો આવ્યો. ખૂણો CDA અને પછી ડીનો વારો DAB. નંબર 5 વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? કે સામસામેના જે બિંદુઓ છે ને એને જોડતા રેખાખંડને શું કહેવાય છે? વિકર્ણ કહેવાય. કે સામસામેના જે શિરોબિંદુ હોય, બિંદુઓ હોય એને જોડવાથી શું બને છે? એક વિકર્ણ બને છે. બરાબર છે. તો આપણે અહીંયા વિકર્ણ બનાવીએ છીએ. ચતુષ્કોણને કેટલા વિકર્ણો હોય છે? તો ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે. પરીક્ષામાં પૂછાય ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય છે, તો ચતુષ્કોણને 2 વિકર્ણ હોય છે. તો આપણે જોઈએ છે તો એ સામસામેના બિંદુઓને જોડવાથી વિકર્ણ બને છે. બરાબર છે. ચલો આપણે જોડી દઈએ છીએ અહીંયા. તો જોડ્યો છે મેં. પહેલો ધ્યાન આપજો અહીંયા, ખાસ ધ્યાન આપજો અહીંયા કે વિકર્ણ કેવી રીતના બનાવું છું. તો એને મારે C સાથે જોડવાનું છે. એને મારે C સાથે જોડવાનું છે. એને મારે C સાથે જોડવાનું છે. તો લખાશે અહીંયા રેખાખંડ AC. હવે મારે બીને D સાથે જોડવાનું છે. તો રેખાખંડ શું બની જશે? BD. તો આને કહેવાય વિકર્ણ. કે સામસામેના બિંદુઓને જોડવાથી શું બને છે? એક વિકર્ણ આપણને અહીંયા મળે છે. બરાબર છે. તો વિકર્ણ કોને કહેવાય? કે સામસામેના બિંદુઓને જોડવાથી જે રેખાખંડ બને છે એને શું કહેવાય છે? વિકર્ણ કહેવાય છે. બરાબર છે. તો અહીંયા વિકર્ણ કયા બન્યા? રેખાખંડ AC, રેખાખંડ BD. હવે નામકરણ છે. નંબર 6માં જોઈએ ચતુષ્કોણનું નામકરણ. તો ચતુષ્કોણને 2 રીતે નામ આપી શકાય છે. નંબર 1 ઘડિયાળના કાંટાની દિશામાં. નંબર 2 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હું તમને પ્રશ્ન પૂછું, માત્ર એક શબ્દમાં ઉત્તર આપું પૂછું કે ચતુષ્કોણનું નામકરણ કેટલી રીતે આપી શકાય છે અને કઈ કઈ? તો જવાબમાં લખવાનું ચતુષ્કોણનું નામકરણ 2 રીતે આપી શકાય છે. નંબર 1 ઘડિયાળના કાંટાની દિશામાં. નંબર 2 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આને કહેવાય છે આપણે ઘડિયાળની જે કાંટાની જે દિશા છે ને એને આ કહેવાય, અને આને કહેવાય છે વિરુદ્ધ દિશા. બરાબર છે. આને લખું જ છું અહીંયા વિરુદ્ધ દિશા, અને આને કહેવાય છે કાંટાની દિશા. સીધા કાંટાની દિશા. બરાબર છે. તો આટલું યાદ રાખવાનું. તો
અહીંયા આને કહેવાય વિરુદ્ધ દિશા અને આને કહેવાય કાંટાની દિશા. બરાબર છે. ચલો તો આપણે શરૂઆત કરીએ છીએ પહેલાં ઘડિયાળના કાંટાની દિશામાં. તો આપણે એનું નામકરણ શીખીએ. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, નામકરણ કેવી રીતના લખાય. તો મારે ઘડિયાળના જે કાંટા છે એની દિશામાં મારે એ નામ લખવાનું છે. તો ચલો શરૂઆત કરીએ પહેલાં કાંટાની દિશામાં. તો ધારો કે અહીંયા 12 છે, હું એક્ઝામ્પલ આપું છું. ધારો કે 12 છે તો કાંટો 12થી ફરતો ફરતો સીધો આમ સીધો ફરે ને 12 પછી 1 2 3 4 5. તો પહેલાં મારે આ પ્રમાણે લેવાનું છે, જેને કહેવાય ઘડિયાળના કાંટાની દિશામાં મારે પહેલાં અહીંયા એનું નામ લખવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ ઘડિયાળના કાંટાની દિશામાં એનું નામકરણ. ચલો તો પહેલાં શરૂઆત કરીએ નંબર 1 કરીને. ધ્યાન આપજો અહીંયા કેવી રીતના કરું છું. તો આપણે અહીંથી શરૂઆત કરવાની છે કાંટાની દિશામાં. ચતુષ્કોણ, જો નિશાની આવી કરવાની, ચોરસ કરવાનું. ચતુષ્કોણ DCBA, પહેલાં ડીનો વારો આવશે. જો એ ખરું કરું છું અહીંયા. પહેલાં કોનો વારો આવશે? પહેલાં ડીનો વારો આવશે. ચતુષ્કોણ DCBA, ચતુષ્કોણ DCBA. ફરી ચતુષ્કોણ કોનો વારો આવ્યો? હવે સીનો વારો આવ્યો. ચતુષ્કોણ CBAD, ચતુષ્કોણ CBAD. હવે કોનો વારો આવ્યો? બીનો વારો આવ્યો. ચતુષ્કોણ BADC, ચતુષ્કોણ BADC. હવે કોનો વારો આવ્યો? હવે આપણે એનો વારો આવ્યો. ચતુષ્કોણ ADCB, ADCB. બરાબર છે, આવડી ગયું કરતાં. હવે આપણે નંબર 2, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મારે આમ વિરુદ્ધ જવાનું છે. હવે સીધા આવ્યા, હવે આપણે ઊંધા જવાનું છે. ચલો ચતુષ્કોણ, પહેલાં કોનો વારો આવશે? અહીંયા પહેલાં અહીંયા એનો વારો આવશે. ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ કોનો વારો આવ્યો? હવે બીનો. ચતુષ્કોણ BCDA. હવે કોનો વારો આવ્યો? સીનો વારો આવ્યો. ચતુષ્કોણ CDAB. અને હવે કોનો વારો આવ્યો? ડીનો વારો આવ્યો. ચતુષ્કોણ DABC. બરાબર છે. તો તમે આ રીતે ચતુષ્કોણને નામ આપી શકો છો. તમારે પરીક્ષામાં કોઈ પણ એક જ રીતે લખવાનું છે, 2 રીતે લખવાનું નથી. એટલે ખાસ યાદ રાખજો, ચતુષ્કોણને 2 રીતે નામ આપી શકાય છે. એક ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ચતુષ્કોણ કોને કહેવાય, એના શિરોબિંદુઓ, બાજુઓ, ખૂણાઓ અને વિકર્ણ નામકરણ એમાં તમને ખબર પડી ગઈ હશે. તો તમારે બીજો આવો ચતુષ્કોણ દોરવાનો છે અને તમારે આ પ્રમાણે લખવાનું છે. જો તમે પ્રેક્ટિસ કરશો તમને ફટાફટ આવડી જશે. હવે આપણે નંબર 6 જોઈએ, નોંધ. તો ખાસ તમારે આ નોંધ યાદ રાખવાની છે. નોંધમાં નંબર 1, વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? તો વિકર્ણની વ્યાખ્યા આપણે સમજી લઈએ. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી બનતા દરેક રેખાખંડને વિકર્ણ કહે છે. વિકર્ણ કોને કહેવાય? ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી બનતા દરેક રેખાખંડને વિકર્ણ કહે છે. વિકર્ણ કોને કહેવાય? ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી બનતા દરેક રેખાખંડને વિકર્ણ કહે છે. નંબર 2, અંગો. ચતુષ્કોણના અંગો. દરેક ચતુષ્કોણને 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો હોય છે. એટલે ચતુષ્કોણને કેટલા હોય છે અંગો? 10 અંગો હોય છે. ચતુષ્કોણને 10 અંગો હોય છે. કયા કયા? તો 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. 4 ને 4 8 ને 2 10. તમને પરીક્ષામાં પૂછાય ચતુષ્કોણને કેટલા અંગો હોય છે? ચતુષ્કોણને 10 અંગો હોય છે. કયા કયા? તો 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. ત્રીજું, ચતુષ્કોણ 4 સમતલીય બિંદુઓથી રચાય છે. ચતુષ્કોણ 4
સમતલીય બિંદુઓથી રચાય છે। જે બિંદુ જોઈએ ને આપણે સીધો બિંદુઓ એ બી સી ડી એ શું કહેવાય? સમતલીય બિંદુઓથી રચાય છે। ચોથું, હવે નંબર 4 તમારે ખાસ ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવાનો છે। નંબર 4 તમે ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવાનું છે। કોઈ પણ ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે। તમારે આ ખાસ યાદ રાખવાનું છે। દાખલામાં આનો ઉપયોગ થશે। ખાસ યાદ રાખો, દાખલામાં આનો ઉપયોગ થવાનો છે, યાદ રાખજો। નંબર 4નો દાખલામાં ઉપયોગ થશે। તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે નંબર 4 જે મુદ્દો છે, કોઈ પણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય। તમારે આ મુદ્દો યાદ રાખવાનો। જ્યારે પણ દાખલો ગણશું ત્યારે તમને કહીશ કે ભાઈ આનો સરવાળો કેટલો થાય, તો તમારે કહેવાનું ચતુષ્કોણ હોય તો 360 એનો સરવાળો થાય। ચલો હવે આપણે આગળ જોઈએ છે। હવે નંબર 2 વક્ર। તો આ વક્ર શબ્દ આપણે ધોરણ 6માં શીખી ગયા છે। સેમિસ્ટર પહેલામાં ચેપ્ટર 4 આપણે શીખી ગયા। વક્ર કોને કહેવાય એ આપણે શીખી ગયા છે। બસ આ શબ્દ આપણા માટે કંઈ નવો છે નહીં, બરાબર છે। ચલો તો નંબર 2 વક્ર, એની વ્યાખ્યા જોઈએ। માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતા ચિત્રને વક્ર કહે છે। માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતા ચિત્રને વક્ર કહે છે। તમે આમાં કોઈ પણ ચિત્ર દોરી શકો છો, પણ માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલને ઉપાડ્યા વગર, પેન્સિલને બહુ ઉપાડવાની નહીં। જો તમે આ જો એક્ઝામ્પલ લઈએ, થઈ ગયું વર્તુળ, એ વક્ર છે। તમે કોઈ પણ દોરો આકૃતિ આમથી આમ આમથી આમ આમથી આમ કરો, એ શું છે? વક્ર છે। કે માપપટ્ટીનો આપણે ઉપયોગ કરતા નથી અને પેન્સિલ ઉપાડ્યા વગર આપણે દોરીએ છીએ, એને શું કહેવાય છે? વક્ર કહેવાય છે, બરાબર છે। એ વર્તુળ શું છે? એ વક્ર છે, બરાબર છે। તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો। ફરીથી વક્ર કોને કહેવાય? કે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર અને પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતા ચિત્રને વક્ર કહે છે। નંબર 3 સરળ વક્ર। પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતો સાદો વળાંક કે જે પોતાને એક પણ બિંદુમાં છેદતો ન હોય તો તેને સરળ વક્ર કહે છે। પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતો સાદો વળાંક કે જે પોતાને એક પણ બિંદુમાં છેદતો ન હોય તો તેને સરળ વક્ર કહે છે। યાની જો ઉદાહરણ મેં આપ્યા છે, વર્તુળમાં અસંખ્ય બિંદુ આવેલા હોય, આપણે કહેતા અસંખ્ય જે ત્રિજ્યાઓ છે, અસંખ્ય વ્યાસ છે, આ રીતે જીવા છે આવેલું હોય છે। લંબચોરસમાં શું હોય છે? 4 શિરોબિંદુ ફિક્સ જ હોય છે, બરાબર છે। ચોરસમાં પણ 4 શિરોબિંદુ ફિક્સ હોય છે। ચતુષ્કોણમાં કેટલા હોય છે? 4 શિરોબિંદુ હોય છે। તો પેન્સિલ ઉપાડ્યા વગર દોરવામાં આવતો સાદો વળાંક કે જે પોતાને એક પણ બિંદુમાં છેદતો ન હોય તો તેને સરળ વક્ર કહે છે। વર્તુળમાં યાદ રાખજો, વર્તુળ છે, વર્તુળમાં ત્રિજ્યા બને છે, વ્યાસ બને છે અને જીવા બને છે। લંબચોરસ છે, લંબચોરસમાં શું થાય છે? 4 બિંદુઓ છે, 4 બિંદુઓમાંથી શું બને છે? યાદ રાખજો, ફક્ત વિકર્ણ બને, સામસામે વિકર્ણ બને છે, પણ એક બિંદુમાંથી બીજું બિંદુમાંથી પસાર થતું નથી। જાય જો ધારો કે આ ચોરસ હું લઉં છું અહીંયા, બરાબર છે। ચોરસમાં એ બી સી ડી મેં લખ્યું, પણ અહીંયા સામસામે જોડાય છે, પણ આ બિંદુમાંથી કોઈ રેખા પસાર થતી નથી, આ બિંદુમાંથી કોઈ રેખા પસાર થતી નથી, બરાબર છે। આ બિંદુમાંથી કોઈ રેખા પસાર થતી નથી, એને શું કહેવાય? સરળ વક્ર કહેવાય, બરાબર છે। ચલો નંબર 4 સરળ બંધ વક્ર। સરળ વક્ર જે બંધ હોય તેને સરળ બંધ વક્ર કહે છે। સરળ વક્ર જે બંધ હોય તેને સરળ બંધ વક્ર કહે છે। ફરીથી સરળ બંધ વક્ર કોને કહેવાય? કે સરળ વક્ર જે બંધ હોય તેને સરળ બંધ વક્ર કહેવાય। યાની ચોરસ આવે
તો ચોરસને કેટલી બાજુ હોય છે? 4 બાજુ હોય છે અને 4 રેખાખંડ હોય છે. ત્રિકોણને 3 રેખાખંડ હોય છે અને કેવી હોય છે? આકૃતિ બંધ હોય છે. પંચકોણને 5 આકૃતિ હોય છે. કેવી હોય છે? 5 રેખાખંડ કેવા હોય છે? બંધ હોય છે. બરાબર છે. ફરીથી ચોરસને 4 બાજુ હોય છે અને 4 રેખાખંડ હોય છે. કેવા હોય છે? બંધ હોય છે. ત્રિકોણને 3 રેખાખંડ હોય છે પણ કેવા હોય છે? બંધ હોય છે. પંચકોણને 5 રેખાખંડો હોય છે પણ કેવા હોય છે? બંધ હોય છે. જ્યાં બંધ હોય એને શું કહેવાય? સરળ બંધ વક્ર કહેવાય. પાંચમું, બહુકોણ. ફક્ત રેખાખંડોથી બહુકોણ ફક્ત રેખાખંડોથી બનેલા સાદા વક્રને, સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. બહુકોણ કોને કહેવાય? ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ફરીથી, ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ઉદાહરણ: ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ કે કેવા છે? બંધ છે અને ફક્ત રેખાખંડોથી બને છે અને બધી બાજુ એની કેવી હોય છે? બંધ હોય છે. બધી જે રેખાખંડો કેવા હોય છે? એના બંધ હોય છે. એને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. નંબર 6, બહુકોણનું વર્ગીકરણ. તો આપણે અહીંયા બહુકોણનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર. આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું છે. વિષયની ખરાની કરું છું એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આના દ્વારા આપણે પરીક્ષામાં દાખલો ગણી શકશું. ચોપડીમાં આપ્યું હશે કે 3 બાજુ કોની હોય? ત્રિકોણની. એના વિકર્ણ શોધો, એનો અંદરના જે બાજુ છે એનો સરવાળો શોધો. આ બધું અંદર આવશે, પણ તમારે આટલું કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. જો કોષ્ટક તમને આવડશે તો તમને ખબર પડશે કે મારે ત્રિકોણની જે ત્રિકોણ છે એના વિકર્ણ શોધવાના હોય, પણ ત્રિકોણને કેટલી બાજુ હોય, કેટલા શિરોબિંદુ હોય, બસ આપણે આટલું યાદ રાખવાનું છે. તમને આટલું આવડશે તો તમને આખું ચેપ્ટર તમને આવડી જશે. આખું ચેપ્ટર આ કોષ્ટક પર આધારિત છે. બરાબર છે. અમુક નિયમ નવા આવશે, પણ મુદ્દો એ છે કે તમારે આટલું યાદ રાખવાનું છે. ચલો, બાજુઓ અથવા શિરોબિંદુ અને વર્ગીકરણ. બાજુઓ અથવા શિરોબિંદુ અને વર્ગીકરણ. ચલો, તો બાજુઓમાં જોઈએ અને શિરોબિંદુ બંને એક જ છે. યાદ રાખજો, બાજુઓ અને શિરોબિંદુઓ બંને એક જ છે. તમે અહીં જો અથવા લખ્યું છે. બરાબર, પણ આપણે બાજુઓ ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. ચલો, જેટલી બાજુ હશે એટલા શું હશે? શિરોબિંદુ હશે. ચલો, 3 બાજુ કોને હોય છે? ત્રિકોણને. ફરીથી, 3 બાજુ કોને હોય છે? ત્રિકોણને. 4 બાજુ કોને હોય છે? ચતુષ્કોણને. હવે અહીંયા ચોરસ લખવાનું નથી, આપણે આવું શીખી ગયા છે કે ચોરસને 4 બાજુ હોય છે, પણ હવે આપણે ચતુષ્કોણ લખવાનું છે. બરાબર છે. 4 બાજુ કોને હોય? ચતુષ્કોણને. 5 બાજુ કોને હોય? પંચકોણને. 6 બાજુ કોને હોય? ષષ્ઠકોણને. 7 બાજુ કોને હોય? સપ્તકોણને. 8 બાજુ કોને હોય? અષ્ટકોણને. અને 9 બાજુ યાની 9 કોણ. બરાબર છે. સોરી, n બાજુ એટલે n કોણ. યાદ રાખજો, n બાજુ એટલે n કોણ. આ તમારે n યાદ રાખવાનું છે. n એટલે બાજુઓની સંખ્યા. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો, ફરીથી એકવાર કોષ્ટક રિપીટ કરું છું, ધ્યાન આપજો. અહીંયા 3 બાજુ કોને હોય? ત્રિકોણને. 4 બાજુ કોને હોય? ચતુષ્કોણને. 5 બાજુ કોને હોય? પંચકોણને. 6 બાજુ કોને હોય? ષષ્ઠકોણને. 7 બાજુ કોને હોય? સપ્તકોણને. 8 બાજુ કોને હોય? અષ્ટકોણને. અને n બાજુ યાની n કોણ. આ તમારે ખાસ યાદ રાખવાનો છે. n એટલે બાજુઓની સંખ્યા. તમને દાખલામાં ફક્ત n આપ્યો હોય, અમુક એવો દાખલો પૂછશે તમને કે n બાજુ, તો જવાબ શું લખવાનો? એનો n કોણ લખવાનો. આ એનો જવાબ જ છે. તમને કદાચ આવો દાખલો પૂછે, n બાજુ બરાબર શોધો. હવે n બાજુ એટલે શું થાય? સાંભળ શબ્દ મારો. n બાજુ એટલે n કોણ જ થાય. એનો જવાબ n કોણ જ આવે. n બાજુનો જવાબ આવે છે n કોણ. આપણે અહીંયા સ્મોલ n ઉપયોગ કરવાનો છે, બાજુઓની સંખ્યા માટે કરવાનો છે. બરાબર છે. દરેકને ખબર પડી ગઈ કોષ્ટકમાં. હવે આપણે આગળ શરૂઆત કરીએ છીએ. નંબર 7, બહુકોણનો વિકર્ણ. બહુકોણનો વિકર્ણ કોને કહેવાય? ચતુષ્કોણનો વિકર્ણ આપણે સમજી ગયા કે સામસામેના બિંદુઓને જોડવાથી વિકર્ણ બને છે.
પણ બહુકોણનો વિકર્ણ કોને કહેવાય? તો આપણે શીખી લઈએ. બહુકોણનો વિકર્ણ એક ક્રમિક ના હોય. બહુકોણનો વિકર્ણ એક ક્રમિક ના હોય. ક્રમિક એટલે એક પછી બે ના આવે, બે પછી ત્રણ ના આવવા જોઈએ, ત્રણ પછી ચાર ના આવવા જોઈએ. બરાબર છે? ચલો, બહુકોણનો વિકર્ણ એક ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. યાની બહુકોણનો વિકર્ણ ક્યારેક ક્રમિક આવવો જોઈએ નહીં. એક પછી બે ના આવવા જોઈએ, બે પછી ત્રણ ના આવવા જોઈએ, બે પછી ચાર આવે તો સાચું, ચાર પછી છ આવે તો સાચું. ખબર પડી ગઈ? પણ ક્રમિક ક્યારે આવવા જોઈએ નહીં, યાદ રાખજો. ચલો, તો બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. તો મેં અહીંયા આપ્યું છે આકૃતિ, ચતુષ્કોણની આકૃતિ આપી છે 1 અને 2, અને એક આકૃતિ છે પંચકોણની. બરાબર? તો આપણે જોઈ લઈએ. ચલો, તો આપણે જોઈએ ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય. આપણે આગળ શીખી ગયા. નંબર 1 મુદ્દો, ચતુષ્કોણને કેટલા શિરોબિંદુ હશે? કોણ કહેશે મને? વેરી ગુડ. તો આપણે 2 વિકર્ણ એના શીખીએ છીએ. તો જ્યારે પણ ચતુષ્કોણનો તમે વિકર્ણ દોરો છો તો તમારે સામે જોવાનું, સામે તમારે બિંદુઓ જોવાના છે, જોડવાના છે. તો અહીંયા બિંદુ એ અને બિંદુ ડી છે, એને જોડી દઉં તો થઈ જશે અહીંયા રેખાખંડ એડી. તમારે માત્ર અહીંયા ખાલી જોડવાના જ છે. બરાબર છે? ચલો, તો પહેલો વિકર્ણ બન્યો છે રેખાખંડ એડી. હવે આપણે બીજો વિકર્ણ બનાવીએ છીએ, તો એ બનશે રેખાખંડ બીસી. રેખાખંડ બીસી. તો ફરી આપણે બનાવીએ છીએ. તો સામેના જે બિંદુઓને જોડવાથી શું બને છે? જોડવાથી વિકર્ણ બને છે. તો આપણે 2 બિંદુઓને જોડી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો બિંદુ એ અને બિંદુ સીને હું જોડી દઉં અહીંયા, તો થઈ જશે અહીંયા રેખાખંડ એસી. તો લખીશું આપણે સાઈડમાં રેખાખંડ એસી. હવે બી અને ડીને મારે જોઈન્ટ કરવાના છે, તો રેખાખંડ બનશે રેખાખંડ બીડી. રેખાખંડ બીડી. ફરીથી એક રિપીટ કરું છું. બિંદુ એ અને બિંદુ સીને જોડવાથી રેખાખંડ એસી બને છે. બિંદુ બી અને બિંદુ ડીને જોડવાથી રેખાખંડ બીડી બને છે. તો ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય છે? ચતુષ્કોણને 2 વિકર્ણ હોય છે. કેટલા હોય છે? જો અહીંયા પણ 2 વિકર્ણ આપ્યા છે, અહીંયા પણ આપણને 2 વિકર્ણ આપ્યા છે. હવે આપણે જોવાનું છે પંચકોણ, કે પંચકોણમાં કેટલા વિકર્ણ હોય છે. તો વિકર્ણ શું હોય કે સામેના જે બિંદુ આપ્યા છે એને આપણે જોડવાના છે. તો આપણે જોડીએ છીએ. પહેલાં બિંદુ એ અને બિંદુ સીને આપણે જોડી દઈએ. તો મેં જોડ્યા છે અહીંયા બિંદુ એ અને બિંદુ સી. તો થઈ ગયું અહીંયા રેખાખંડ એસી. હવે ફરી મારે બિંદુ એ અને બિંદુ ડીને મારે જોડવાના છે. તો રેખાખંડ બની ગયો અહીંયા રેખાખંડ એડી. રેખાખંડ એડી. ફરીથી મેં શું કર્યું? બિંદુ એ અને બિંદુ સીને જોડવાથી શું બની ગયો? રેખાખંડ એસી. પછી બિંદુ એ અને બિંદુ ડીને જોડવાથી શું બની ગયો? રેખાખંડ એડી. હવે આપણે કોનો વારો આવ્યો? બીનો. તો મારે બેને ઈ સાથે જોડવાનો છે. તો કયો બનશે? રેખાખંડ બીઈ બનશે. આપણે જોડી દઈએ અહીંયા રેખાખંડ. કયો બનશે? રેખાખંડ બીઈ બનશે. હવે મારે સીને ઈ સાથે જોડવાનો છે, તો બની જશે રેખાખંડ સીઈ. તો આપણે જોડી દઈએ છીએ અહીંયા. તો શું બની ગયું અહીંયા? રેખાખંડ. રેખાખંડ બની ગયો સીઈ. હવે શું રહ્યું? ડી રહ્યું. બરાબર છે? તો ડીને મારે જોડવાનો છે. બી સાથે જોડું કે ઈ સાથે જોડું? બરાબર છે? તો અહીંયા યાદ રાખજો કે મારે જોડવાનો છે. ઈ સાથે પણ હું લઈ શકું છું, ડીને હું બી સાથે પણ લઈ શકું છું. તો અહીંયા આપણે જોડી દઈએ છીએ, અહીંયા જોઈન કરી દઈએ છીએ અહીંયા. તો અહીંયા જોઈન થઈ ગયો. તો રેખાખંડ બની ગયો છે ડીબી. બરાબર છે? ખબર પડી ગઈ? તમે બીડી પણ લખી શકો છો અથવા તમે ડીબી પણ લખી શકો છો. તો ખાસ અહીંયા ધ્યાન આપજો. તમે રેખાખંડ ડીબી પણ લખી શકો છો, રેખાખંડ બીડી પણ લખી શકો છો. તો અહીંયા 1 2 3 4 5, અહીંયા 5 આવ્યા, અહીંયા 2 આવ્યા.
તો ક્યારે ક્રમિક આવ્યા ખરા? ના. ક્રમિક કોને કહેવાય કે 2 પછી 3 આવવા જોઈએ, 3 પછી 4 આવવા જોઈએ, પણ અહીંયા તો 2 આવ્યા અને 5 આવ્યા, તો આ બંને વિકર્ણ ક્રમિક નથી. એને શું કહેવાય? બહુકોણનો વિકર્ણ કહેવાય કે જે ક્રમિક આવતો નથી. 2 પછી તો કેટલું આવે છે? 2 પછી 5 આવે છે. તો આને શું કહેવાય? બહુકોણનો વિકર્ણ કહેવાય કે જે ક્રમિક ના હોવો જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર 7માં ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જોઈએ છીએ. હવે તમને પરીક્ષામાં પૂછે, હવે ખાસ તમારે હવે આપણે સૂત્ર આવ્યું. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં સૂત્ર પણ આવશે, તમારે સૂત્ર યાદ રાખવાના છે. તો અહીંયા સૂત્ર છે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. દાખલામાં તમને કોઈ બાજુ આપી હશે, તો એ બાજુમાં કેટલા વિકર્ણ આવે છે તમારે એ વિકર્ણ શોધવાના છે. તમને કોઈ બાજુ આપી હશે અને એ બાજુમાં કેટલા વિકર્ણો આવશે તમારે એ શોધવાનું સૂત્ર છે અહીંયા. તો સ્મોલ એન નાના કૌંસની અંદર સ્મોલ એન ઓછા 1/2 નાનો કૌંસ પૂરો ઓછા સ્મોલ એન. ફરીથી સ્મોલ એન નાના કૌંસની અંદર સ્મોલ એન ઓછા 1/2 નાનો કૌંસ પૂરો ઓછા સ્મોલ એન. જ્યાં એન બરાબર બાજુઓની સંખ્યા, જ્યાં એન બરાબર શું થાય? બાજુઓની સંખ્યા. પેલું કોષ્ટક યાદ છે ને? મેં તમને યાદ કરાવ્યું હતું કે જ્યાં શું લખ્યું હોય? એન બાજુ લખ્યું હોય તો શું કહેવાય? એનો એન કોણ કહેવાય. તો અહીંયા એન શું કહેવાય છે? બાજુઓની સંખ્યા કહેવાય છે. તો ઉદાહરણ છે નંબર 1માં આપણને આપ્યું છે ચતુષ્કોણ, નંબર 2માં ષષ્ઠકોણ, નંબર 3માં ત્રિકોણ. તો મારે આમાં કેટલા વિકર્ણો આવે છે મારે એ વિકર્ણ શોધવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. પહેલાં નંબર 1 ચતુષ્કોણ. તો ચતુષ્કોણને કેટલી બાજુ હોય છે કે 4. તો લખવાનું n બરાબર 4. તમારે પહેલાં n બરાબર 4 દર્શાવવાનું. n શું કહેવાય? n એટલે બાજુઓ કે બરાબર, બાજુઓની સંખ્યા. તો n બરાબર 4 આવશે. સૂત્ર કયા છે આપણું? અહીંયા જોઈએ તો નિશાની બરાબરની કરવાની છે. એટલે સ્મોલ એન નાના કૌંસની અંદર સ્મોલ એન ઓછા 1/2 ઓછા સ્મોલ એન. જ્યાં શું દેખાય? જ્યાં તમને એન દેખાય બાજુઓની સંખ્યા આપણે લખવાની છે. ચતુષ્કોણની કેટલી બાજુ હોય છે? ચતુષ્કોણને 4 બાજુ હોય છે. તો જ્યાં આપણને શું દેખાય? એન, ત્યાં લખીશું આપણે 4. 4 નાના કૌંસની અંદર 4 ઓછા 1/2 ઓછા 4. જ્યાં શું દેખાય? જ્યાં એન દેખાય ત્યાં મારે શું લખવાના છે? 4 લખવાના છે. તો 4 નાના કૌંસની અંદર 4 ઓછા 1/2 ઓછા 4. ચલો 4 ના 4 લખી નાખીએ એના એજ. ચલો અહીંયા નાનો કૌંસ કરીએ ફરી એનો એજ. 4માંથી 1 બાદ કરો, કેટલા રહેશે? 3 રહેશે. (2/2 ઓછા 4). હવે શું કરશું આપણે? આ બંનેનો ગુણાકાર કરવાનો છે. લખું જ છું અહીંયા ગુક્કા એટલે ગુણાકાર મારે કરવાનો છે. 4 તરી 12, 12/2 ઓછા 4. ચલો આપણને 2નો ઘડિયો આવડે છે. ચલો આપણે એમ નથી કરવું, તમને આગળ શીખવાડી દઉં. ચલો ફરીથી 12માંથી 4 બાદ કરો, કેટલા રહેશે? 12માંથી 4 બાદ કરો, કેટલા રહેશે? તો કે 8 રહેશે. કેટલા રહેશે? ચલો 12માંથી 4 બાદ કરો, કેટલા રહેશે? 8 રહેશે. બરાબર છે. કેટલા આવ્યા? 8 આવ્યા. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા ફરીથી રિપીટ કરું છું. 4 તરી 12 કર્યા, 12 ઓછા 2, બસ 12 ઓછા 4/2 કર્યા. જો તમારે આવું ના કરવું હોય તો આપણને 2નો ઘડિયો આવડે જ છે. 2નો ઘડિયો આપણને આવડે જ છે ને. 2 6 12 તમને આ ઇઝી પડશે. પેલો દાખલો લોંગ થઈ જશે. આ ઇઝી પડશે કે 2 6 12. ચલો હવે શું રહ્યા? 6 ઓછા 2. ચલો 6માંથી 2 બાદ કેટલા રહેશે? ધ્યાન આપજો અહીંયા. અહીંયા 4 છે. 6માંથી 4 બાદ કેટલા રહેશે? 6માંથી 4 જાય તો કેટલા રહેશે? અહીંયા 2 રહેશે. તો હવે જવાબ શું આવ્યો? n બરાબર 2. ચતુષ્કોણને કેટલા હોય છે? 2 વિકર્ણો હોય છે. ચલો ફરી નીચે તમને શીખવાડું, ધ્યાન આપજો. અહીંયા એકદમ સિમ્પલ જ છે. n નાના કૌંસની અંદર n ઓછા 1/2 ઓછા n. ચલો લખવાના અહીંયા 4. ફરી જ્યાં શું દેખાય? જ્યાં n દેખાય ત્યાં શું લખવાના? આપણે 4 લખવાના છે.
4 ઓછા 1 છેદમાં 2 ઓછા 4. 4 નીચે લખી નાખવાના. ચલો બાદ કરીએ તો કેટલા થાય? 4માંથી 1 જાય તો કેટલા રહેશે? 3/2 ઓછા 4. અહીં શું કરશું આપણે? આ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે. 4 તરી 12 છેદમાં કેટલા આવશે? 2 ઓછા 4. તો 12 ઓછા 4 છેદમાં કેટલા આવશે? 2. 2 6 12 શું થશે? અહીંયા 2 6 12 થશે. ઉપર શું રહ્યું? 6 ઓછા 4. 6માંથી 4 કેટલા રહેશે? અહીંયા 2. તો ચતુષ્કોણને કેટલા વિકર્ણો હોય છે? ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો નંબર 1માં ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2નો અભ્યાસ કરીએ. ધ્યાન આપજો. અહીંયા ષષ્ઠકોણ છે. સૂત્ર કયું છે એનું? સ્મોલ એન ઓછા નાના કૌંસની અંદર સ્મોલ એન ઓછા 1 છેદમાં 2 ઓછા સ્મોલ એન. શું દેખાય? જ્યાં એન દેખાય ત્યાં એની આપણે સંખ્યા લખવાની છે 5. પંચકોણને કેટલી બાજુ હોય? સોરી, ષષ્ઠકોણને કેટલી બાજુ હોય છે? તો ષષ્ઠકોણને 6 બાજુ હોય છે. આટલું યાદ રાખવાનું. પેલું કોષ્ટક યાદ છે ને? મેં તમને કીધું હતું બહુકોણ વર્ગીકરણ. એમાં ષષ્ઠકોણને કેટલી બાજુ હોય છે? ષષ્ઠકોણને 6 બાજુ હોય છે. તો શું લખવાનું? ષષ્ઠકોણ દેખાય એટલે આપણે અહીંયા 6 લખીશું. નાના કૌંસની અંદર 6 ઓછા 1 છેદમાં 2 ઓછા 6. શું કરશું આપણે? 6ના 6 બેઠા લખી નાખશું. ચલો 6માંથી 1 બાદ તો કેટલા આવશે? 5ના છેદમાં 2 પછી ઓછા 6. હવે શું કરશું? અહીંયા આપણે ક્રોસમાં ગુણાકાર કરશું કે 2ના ઘડિયામાં 6 કેવી રીતના આવે છે? કે 2 તરી 6. શું રહ્યું? 3 પછી નાના કૌંસની અંદર 5ના છેદમાં 2 ઓછા 6. અરે સોરી, 2 નહીં આવે. 2 આપણે અહીંયા છેદ ઉડી ગયો. 2 તરી 6 કરી નાખીએ ને, 2 નહીં આવે. શું આવશે? 3 નાના કૌંસની અંદર 5 ઓછા 6. 3 પંચા 15. 15 ઓછા 6. 15માંથી 6ને બાદ કરો કેટલા આવે? તો કે 9. તો ષષ્ઠકોણમાં કેટલા વિકર્ણો હોય છે? ષષ્ઠકોણમાં 9 વિકર્ણો હોય છે. નંબર 3 ત્રિકોણ. તો ત્રિકોણને કેટલી બાજુ હોય છે? ત્રિકોણને અહીંયા 3 બાજુ હોય છે. તો લખીશું સૂત્ર. શું આવશે એનું? સ્મોલ એન નાના કૌંસની અંદર સ્મોલ એન ઓછા 1 છેદમાં 2 ઓછા સ્મોલ એન. જ્યાં શું દેખાય? જ્યાં આપણને એન દેખાય ત્યાં શું મૂકવાના? આપણે 3 મૂકવાના છે. 3 નાના કૌંસની અંદર 3 ઓછા 1 છેદમાં 2 ઓછા 3. ચલો શું લખીશું? 3ના 3 બેઠા લખી નાખીએ. 3માંથી 1 બાદ કેટલા રહેશે? 2 બાદ કરીએ તો 2 રહેશે છેદમાં 2 ઓછા 3. 2 ગયા 2 ગયા. શું રહ્યું? 3 ઓછા 3 બરાબર 0. તો ત્રિકોણને કોઈ વિકર્ણ હોતા નથી. પરીક્ષા પૂછે કે ખાલી જગ્યાને વિકર્ણ હોતા નથી, તો ત્રિકોણને ક્યારેય વિકર્ણ હોતા નથી. કેમ કે જવાબ શું આવ્યો? 0 આવ્યો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. તો તમારે જાતે હું તમને દાખલા આપું છું 3-4, તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ચલો નંબર 4માં તમને આપું છું પંચકોણ, રીત આની આ જ. પછી નંબર 5માં આપું છું સપ્તકોણ, રીત આની આ જ. પછી આપું છું નંબર 6માં અષ્ટકોણ, રીત તમારે આની યાદ કરવાની છે. તમારે એ 4, 5, 6 3 દાખલા ગણવાના છે. અને રીત કેવી છે? આની યાદ છે. તમારે આ સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. તો ફરી રિપીટ કરું છું, આજના વિડીયોમાં આપણે જે પણ શીખ્યા તમારે નોટમાં લખવાનું છે અને તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે.